નથી બાંધવી મારે તને રાખડી. વયો જા અહીંથી, બોલાવતો નહીં મને કોઈ દી. અરે નથી બંધાવી મારે તારી પાસે રાખડી. પાવર કરતી નહીં મારી સામું એવો, અને નથી જોતી મારે કોઈ બેન. ઈ તારો ભાઈ છે, તારે એને રાખડી બાંધવી પડશે. આવી રીતે ગુસ્સો કરીશ ને એ નહીં હાલે, થોડું સમજ. નથી બાંધવી મારે એને રાખડી. આથી મારો ભાઈ નથી. તમે હાવ આવું ન કરો. ઘરમાં એકવાર રક્ષાબંધન આવે છે, એમાંય તમે બે નારે ઝઘડો કરી નાખ્યો, અને પાછા કહો છો રાખડી નહીં બંધાવો. બહાર હાલો ને રાખડી બંધાવો, હાલો. મારે એની કોઈ જરૂર નથી, અને હું એની પાસે રાખડી નથી બંધાવવાનો. બસ. હા બોલ ભાઈ. ભાઈ એક વાત કેવી હતી કહું? હા બોલ ને, શું હતું? ભાઈ કાલે રક્ષાબંધન છે અને મારે કોઈ બેન નથી, તો તારી બેન ને કહીશ કે મને રાખડી બાંધે. સોરી ભાઈ, પણ મારી બેન હારે ઝઘડો હાલે છે, અને હુંય રાખડી નથી બંધાવવાનો. શું કેશો? કેમ આવી ગાંડા જેવી વાત કરે છો? ભાઈ તારે બેન છે ને, એટલે કદાચ તને એની કદર નહીં હોય, પણ મારા જેવાને પૂછ કે બેન ની કિંમત શું છે. ભાઈ ઘર હોય ત્યાં ભાઈ બેન વચ્ચે તો ઝઘડા હાલ્યા કરે, પણ એમાં એટલું બધું પણ આગળ ના વધો કે કાલે સંબંધ હાવ પૂરો થઈ જાય. સોરી બેન, આપણે ગમે એટલો ઝઘડો કરીએ, પણ આપણે રહેવાનું તો સાથે જ છે ને. મારી ભૂલ છે, મને માફ કરી દે ને. નથી બોલવું, જા. જવા દે ને. ઓય સોરી. બેનની કિંમત એ વ્યક્તિને પૂછો જેને કોઈ સગી બેન નથી, અને ભાઈ બેન વચ્ચે ગમે એટલા ઝઘડા થાય, પણ રહેવાનું તો સાથે જ છે ને.